નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 4માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે આગળ લેક્ચર નંબર 3માં જોઈ ગયા કયા પ્રકારના દાખલા જોઈ ગયા હતા તો કે એક તમને શ્રેણી આપેલી હતી, તે નક્કી કરવાનું હતું કે તે શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં, અને જો સમાંતર શ્રેણી હોય તો એના પછીના 3 પદ મેળવવાના હતા। તો એમાં જ આપણે આગળ વધીએ અને દાખલા નંબર 9 જોઈએ। એની અંદર તમને એક શ્રેણી આપેલી છે 1, 3, 9, 27 એમ કરીને આગળ વધે છે। તો સૌપ્રથમ આપણે આ નક્કી કરીશું કે આ સમાંતર શ્રેણી છે કે નહીં। તો આપણે સામાન્ય તફાવત લઈએ, D1 બરાબર A2 માઇનસ A1। A2 એટલે કેટલા છે 3, માઇનસના માઇનસ, A1 એટલે 1, 3માંથી 1 બાદ કરીએ એટલે કેટલા મળશે 2, એટલે D1 બરાબર 2 મળ્યા। હવે બીજો સામાન્ય તફાવત લઈએ, એને આપણે શું કહીએ D2, એટલે કે A3 માઇનસ A2। હવે A3 એટલે કેટલા થશે 9, માઇનસના માઇનસ A2 એટલે કેટલા થશે 3, 9માંથી 3 બાદ કરીએ એટલે વધે કેટલા 6, એટલે કે D2 બરાબર કેટલા મળ્યા 6, D1 બરાબર 2 અને D2 બરાબર 6 મળ્યા। એટલે કે સામાન્ય તફાવત સમાન છે નહીં, એટલે તેથી આપણે કહી શકીએ કે D1 ઇઝ નોટ ઇક્વલ ટુ D2। તેથી આપેલ સંખ્યાઓની યાદી, આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી। જો સમાંતર શ્રેણી બનાવે નહીં તો આપણે એના પછીના 3 પદ મેળવી શકીએ નહીં। જો સમાંતર શ્રેણી બનાવશે તો પછીના આપણે 3 પદ મેળવીશું। એવી જ રીતે 10મો દાખલો છે, એની અંદર તમને શ્રેણી આપેલી છે A, 2A, 3A, 4A, એવી રીતે શ્રેણી આગળ વધે છે। તો આપણે સૌપ્રથમ શું નક્કી કરશું કે સમાંતર શ્રેણી છે કે નહીં। તો મેળવીએ સામાન્ય તફાવત, D1 બરાબર A2 માઇનસ A1, એટલે કે A2 માઇનસ A1, A2 એટલે કેટલા છે 2A, માઇનસના માઇનસ એમને A1 એટલે કેટલા છે A, 2A માંથી A બાદ કરીએ એટલે વધે કેટલા A, એટલે કે D1 બરાબર A મળ્યા। હવે આપણે બીજો સામાન્ય તફાવત D2 મેળવીએ, તો વાત કરીએ કે A3 માઇનસ A2, હવે A3 એટલે કેટલા થશે 3A, માઇનસના માઇનસ A2 એટલે કેટલા થશે 2A, 3A માંથી 2A બાદ કરીએ વધે કેટલા A, એટલે કે D2 બરાબર A મળ્યા, D1 બરાબર કેટલા મળ્યા A મળ્યા। એટલે કે સામાન્ય તફાવત સમાન મળ્યો, એટલે આપણે લખી શકીએ તેથી કે D1 ઇઝ ઇક્વલ ટુ D2। તો કહી શકીએ કે આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે। હવે સમાંતર શ્રેણી બનાવે છે તો આપણે પછીના 3 પદ મેળવીએ, એટલે 4 પદ આપેલા છે, હવે કેટલામું પદ મેળવવાનું થાય 5મું, એટલે કે A5 બરાબર A પ્લસ 4D। A એટલે પ્રથમ પદ કેટલું છે A, પ્લસ 4ના 4 એમનેમ, D સામાન્ય તફાવત આપણે કેટલો મળ્યો A, તો D ની જગ્યાએ કેટલા આવી જશે A, તો સાદુરૂપ આપીએ તો A પ્લસ 4A બરાબર A પ્લસ 4A એટલે કેટલા થઈ જશે 5A।
એટલે કે આ તમને પાંચમું પદ મળ્યું. હવે આપણે છઠ્ઠું પદ મેળવીએ એટલે a6 બરાબર a પ્લસ 5d a એટલે કે પ્રથમ પદ કેટલું છે a 5 ના 5 એમને d ની જગ્યાએ શું આવી જશે a એટલે a પ્લસ 5a બરાબર 6a. હવે આપણે a7 મેળવીએ એટલે કે સાતમું પદ મેળવીએ એટલે કે a પ્લસ 6d a એટલે પ્રથમ પદ કેટલા છે a 6 ના 6 એમને d ની જગ્યાએ શું આવી જશે સામાન્ય તફાવત કેટલો છે a એટલે a પ્લસ 6a એટલે સરવાળો કરીએ એટલે કેટલા થઈ જશે 7a. તો આપણે સમાંતર શ્રેણી બને છે એટલે આપણે એના પછીના 3 પદ મેળવીએ. એવી જ રીતે 11મો દાખલો છે. શું આપેલું છે તો કે a સ્ક્વેર એની 3 ઘાત એની 4 ઘાત એમ કરીને શ્રેણી આગળ વધે છે. તો આપણે પહેલા નક્કી કરશું કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો સામાન્ય તફાવત મેળવીએ d1 બરાબર a2 માઇનસ a1 a2 એટલે કેટલા છે a નો વર્ગ માઇનસ a1 એટલે કેટલા છે a. હવે a વર્ગમાંથી a બાદ કરવાનો છે તો આપણે એમ ડાયરેક્ટ બાદબાકી કરી શકીએ નહીં, કોમન કાઢી શકીએ એટલે વધે શું તો કે a કૌંસમાં a માઇનસ 1. હવે બીજો સામાન્ય તફાવત મેળવીએ d2 બરાબર a3 માઇનસ a2. હવે a3 એટલે કેટલા છે એની 3 ઘાત માઇનસ a2 એટલે કેટલા છે એનો વર્ગ. સાદુરૂપ આપીએ તો a વર્ગ આપણે કોમન કાઢી શકીએ, વધે શું કે a માઇનસ 1. તો આ આપણને d2 મળ્યા, આ d1 મળ્યા. હવે જો ખાસ યાદ રાખજો અહીંયા a છે અને અહીંયા a સ્ક્વેર છે તો આ d1 બરાબર d2 છે નહીં, એટલે કે સામાન્ય તફાવત સમાન નથી એટલે d1 ઇઝ નોટ ઇક્વલ ટુ d2. તેથી આપણે એમ કહી શકીએ સામાન્ય તફાવત સમાન ન હોય તો આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનતી નથી. તો આપણે કહીએ કે આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી. હવે સમાંતર શ્રેણી બનાવે નહીં તો આપણે એના પછીના પદ મેળવવા પડે નહીં. ત્યારબાદ 12મો દાખલો √2 √8 √18 √32 એમ કરીને શ્રેણી આગળ વધે છે. તો હવે આપણે આમાં નક્કી કરીશું પહેલાં કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. તો સામાન્ય તફાવત લઈએ તો કે d1 બરાબર a2 માઇનસ a1 a2 કેટલા છે કે √8 માઇનસ a1 એટલે કેટલા છે √2. હવે આમાં આપણે શું કરીશું તો કે √8 છે તો હું એને આ રીતે લખી શકું કે 4 દુ 8 મેં 8ના શું પાડી દીધા ભાગ પાડી દીધા છે. હવે બેયને વર્ગમૂળ આપી દઈશ એટલે કે √4 ગુણ્યા √2. હવે આપને ખબર છે કે √4 એની કિંમત કેટલી થાય 2 અને આ √2 તો એમનેમ એટલે √8 ને આપણે શું લખી શકીએ 2√2. તો લખીએ 2√2 માઇનસ √2. 2 વાર √2 માંથી 1 વાર √2 બાદ કરીએ એટલે વધે કેટલા 1 વાર √2 એટલે કે √2. આપણે 1 આગળ લખવાની જરૂર છે નહીં. હવે આપણે બીજો સામાન્ય તફાવત મેળવીએ એટલે કે d2 મેળવીએ ત્યારે આપણે શું કહેશું કે a3 માઇનસ a2 એટલે કે ત્રીજું પદ કેટલા છે √18 માઇનસ √8
હવે √18 આપણે બેયને વાત કરીએ તો √18 છે તો એને એમ લખી શકાય કે 9 દુ 18 એટલે કે √9 ગુણ્યા √2 એટલે √9 એની આપણે કિંમત ખબર છે કેટલી થાય 3 એટલે 3√2 એટલે √18 જગ્યાએ તમે 3√2 લખી શકો 3√2 માઇનસના માઇનસ. હવે આગળ આપણે સામાન્ય તફાવત લીધો તો એમાં આપણે જોઈ ગયા હતા કે √8 એને આપણે શું લખી શકીએ 2√2 એટલે 8 √8 જગ્યાએ આપણે શું લખશું 2√2 એટલે કે 3 વાર √2 માંથી 2 વાર √2 બાદ કરીએ એટલે વધે કેટલા તો કે √2 એટલે કે D1 બરાબર √2 મળ્યા, D2 બરાબર પણ શું મળ્યા √2 મળ્યા. એટલે સામાન્ય તફાવત સમાન મેળવ્યો એટલે આપણે કહી શકીએ તેથી D1 = D2. તેથી કે આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે. હવે જો સમાંતર શ્રેણી બનાવે તો આપણે એના પછીના 3 પદ મેળવવાના થાય. 4 પદ છે, હવે 5મું પદ મેળવવાનું થશે A5 બરાબર A+4D A એટલે કે પ્રથમ પદ કેટલું છે કે √2 પ્લસ 4 ના 4 એમનો D બરાબર કેટલા છે એટલે કે √2 સાદુરૂપ આપીએ √2 પ્લસ 4√2 એટલે શું થઈ જશે 5√2. ત્યારબાદ A6 એટલે કે A+5D A એટલે કેટલા છે તો કે √2 પ્લસ 5 ના 5 એમનેમ અને D ની જગ્યાએ શું આવી જશે √2 એટલે કે √2 પ્લસ 5√2 બરાબર શું થઈ જાય 6√2. એવી જ રીતે ત્રીજું પદ મેળવ્યું એટલે A7 થશે A+6D A એટલે કેટલા છે પ્રથમ પદ √2 પ્લસ 6 ના 6 એમનેમ D ની જગ્યાએ √2 એટલે √2 પ્લસ 6√2 બરાબર કેટલા થઈ જશે 7√2. એટલે કે આપણે સમાંતર શ્રેણી મળી એટલે પછીના આપણે 3 પદ મેળવ્યા. ક્યાં મળ્યા 5√2 6√2 અને 7√2. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 13મો દાખલો છે √3 √6 √9 √12 એમ કરીને શ્રેણી આગળ વધે છે. તો સૌપ્રથમ નક્કી કરીએ કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો સામાન્ય તફાવત લઈએ D1 બરાબર તો કે A2 માઇનસ A1 બરાબર A2 એટલે √6 માઇનસ A1 એટલે √3. હવે √6 ને તમે √6 બરાબર તમે આમ લખી શકો 3 દુ 6 વર્ગમૂળ આપી દઈએ બંનેને એટલે √3 ગુણ્યા શું લખી શકો √2. તો આપણે લખીએ તો અહીંયા શું થઈ જશે √3 ગુણ્યા √2 માઇનસ √3. હવે તમે આમાંથી √3 કોમન કાઢી શકો તો વધે શું તો કે √2 માઇનસ 1. હવે બીજો સામાન્ય તફાવત લઈએ D2 બરાબર A3 માઇનસ A2 A3 એટલે √9 માઇનસ √6. તો અહીંયા શું મળશે √9 એટલે કેટલા થઈ જશે 3 માઇનસ √6. તો આપણને આ D1 અને આ D2 બે સમાન મળતા નથી. તેથી આપણે કહી શકીએ કે D1 ઇઝ નોટ ઇક્વલ ટુ D2. તેથી કે આપેલ સંખ્યાઓની યાદી
સમાંતર શ્રેણી બનાવતી નથી. આપેલ સંખ્યાઓની શ્રેણી સમાંતર શ્રેણી બનાવતી નથી. ત્યારબાદ 14મો દાખલો જોઈએ. તો એની અંદર આપણે 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ એમ કરીને એક શ્રેણી આપી છે. તો સૌપ્રથમ આપણે નક્કી કરીએ કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. તો સામાન્ય તફાવત લઈએ. D1 બરાબર A2 માઇનસ A1. A2 એટલે કે 3નો વર્ગ માઇનસના માઇનસ, A1 એટલે 1નો વર્ગ. 3નો વર્ગ 9, 1નો વર્ગ 1. 9માંથી 1 બાદ કરીએ એટલે વધે કેટલા? 8. હવે આપણે બીજો સામાન્ય તફાવત લઈએ D2. તો એને વાત કરીએ કે A3 માઇનસ A2. A3 એટલે 5નો વર્ગ માઇનસ 3નો વર્ગ. 5નો વર્ગ 25 માઇનસ 3નો વર્ગ 9 બાદબાકી કરીએ એટલે કેટલા વધશે? 16. એટલે કે D2 બરાબર કેટલા મળ્યા? 16 મળ્યા. તો D1 બરાબર 8 અને D2 બરાબર 16. એટલે કે સામાન્ય તફાવત સમાન છે નહીં. એટલે કે D1 ઇઝ નોટ ઇક્વલ ટુ D2. તો આપણે કહી શકીએ કે આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી. હવે ત્યારબાદ 15મો દાખલો. 1નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ અને 73 એમ કરીને એક શ્રેણી આગળ વધે છે. તો હવે આમાં આપણે પહેલાં નક્કી કરીએ કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. તો વાત કરીએ કે D1 બરાબર A2 માઇનસ A1. A2 એટલે 5નો વર્ગ માઇનસ A1 એટલે 1નો વર્ગ. 5નો વર્ગ 25, 1નો વર્ગ 1. એટલે 25માંથી 1 બાદ કરીએ એટલે કેટલા વધશે? 24. હવે D2 એટલે કે A3 માઇનસ A2 બીજો સામાન્ય તફાવત મેળવેલ છે. A3 એટલે 7નો વર્ગ માઇનસ 5નો વર્ગ. 7નો વર્ગ 49, 5નો વર્ગ 25. 49માંથી આપણે 25 બાદ કરીએ એટલે કેટલા વધશે? 24. એટલે કે D1 બરાબર 24 મળ્યા. D2 બરાબર કેટલા મળ્યા? 24 મળ્યા. એટલે કે સામાન્ય તફાવત સમાન મળ્યો. D1 બરાબર D2. તો આપણે કહી શકીએ કે આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે. સમાંતર શ્રેણી બનાવે છે એટલે હવે પછીના 3 પદ મેળવવાના થાય. એટલે કે A5 બરાબર A પ્લસ 4D. A એટલે પ્રથમ પદ. પ્રથમ પદ શું છે? 1નો વર્ગ. 1નો વર્ગ એટલે કેટલો થાય? 1 પ્લસ 4. D ની જગ્યાએ કેટલા આવી જશે? 24. 24 ગુણ્યા 4 કરીએ એટલે કેટલા આવશે? 96 પ્લસ 1 એટલે સરવાળો કરીએ એટલે A5 બરાબર કેટલા મળ્યા? 97. હવે A6 એટલે A પ્લસ 5D. A એટલે પ્રથમ પદ. એ 1નો વર્ગ છે. 1નો વર્ગ એટલે શું થાય? 1 પ્લસ 5. D ની જગ્યાએ કેટલા આવી જશે? 24. 24 ગુણ્યા 5 કરીએ 5 ચોક 20, 20 ની શૂન્ય વધી પડી 2. 5 દુ 10, 10 ને 2 12 અને પ્લસ 1 એટલે 120 પ્લસ 1 એટલે કેટલા થઈ જશે? 121. ત્યારબાદ A7 બરાબર A પ્લસ 6D. A એટલે 1, 6 ના 6 એમનેમ. D ની જગ્યાએ કેટલા આવી જશે? 24 એટલે 1 પ્લસ 6 વડે ગુણાકાર કરીએ 6 ચોક 24 વધી 2 પડી
6 દુ 12 13 14 એટલે 144 પ્લસ 1 એટલે કેટલા મળશે 145. સમાંતર શ્રેણી બની એટલે આપણે એના પછીના 3 પદ મેળવ્યા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.2 એની અંદર પહેલો પ્રશ્ન, નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ સામાન્ય તફાવત ડી અને એનમું પદ an છે, ખાલી જગ્યા પૂરો. એટલે તમને આ કોષ્ટક આપેલું છે, આ a d n a n. એમાં પહેલો દાખલો a બરાબર 7 આપેલા છે, d બરાબર 3 આપેલા છે, n બરાબર 8 આપેલા છે. આપણે a n મેળવવાના છે. હવે આપણે આગળ એક સૂત્ર ભણી ગયા, એનમું પદ શોધવા માટેનું સૂત્ર, સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવા માટેનું સૂત્ર ભણી ગયા હતા. એ સૂત્ર આધારિત બધા દાખલા છે. તો પહેલો દાખલો આપણે જોઈએ તો આપણે શું આપેલું છે કે a બરાબર 7 આપેલા છે, d બરાબર 3 આપેલા છે, n બરાબર 8 આપેલા છે. આ a n આપણે મેળવવાના છે. તો સૂત્ર જોઈએ, શું આપણી પાસે સૂત્ર છે, a n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બધી કિંમત આપણે મૂકી દઈએ. જ્યાં n દેખાય ત્યાં કેટલા મૂકશું 8, એટલે a 8 બરાબર a એટલે કેટલા છે 7 પ્લસ n એટલે આપણી પાસે કેટલા છે 8, એટલે 8 માઇનસ 1 ડી એટલે 3. સાદુરૂપ આપીએ a 8 બરાબર 7 પ્લસ 8 માંથી 1 બાદ કરીએ એટલે કેટલા મળે 7, અને 7 તેરી 21, એટલે a 8 બરાબર 21 પ્લસ 7 કરીએ એટલે કેટલા મળશે 28. તો આ પહેલી ખાલી જગ્યાની અંદર શું આવશે 28. હવે એવી જ રીતે આગળ જોઈએ બીજો દાખલો. તો એમાં a બરાબર -18 આપેલા છે, d બરાબર ખાલી જગ્યા છે એટલે d આપણે મેળવવાના છે, n બરાબર 10 આપેલા છે, અને a n બરાબર કેટલા છે 0 છે. a n બરાબર 0 આપેલા છે. સૂત્ર આપણી પાસે છે કે a n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે a n એટલે કેટલા છે 0, એટલે a n ની જગ્યાએ શું આવી જશે 0 બરાબર ના બરાબર a બરાબર કેટલા છે -18 પ્લસ n એટલે કેટલા છે 10 માઇનસ 1 ડી આપણે મેળવવાના છે, એટલે ડી એમને સાદુરૂપ આપીએ એટલે 18 ને બરાબરની આ સાઈડ લઈ જઈએ એટલે કેવા થઈ જશે +18 થઈ જશે બરાબર. અહીંયા 10 માઇનસ 1 એટલે કેટલા થઈ જાય 9, અને એને ગુણ્યા ડી એટલે 9 ડી. હવે ડી ને કરતા કરવા છે એટલે શું થશે કે 18 ક્યાં વહી જશે છેદમાં, એટલે ડી બરાબર 18/9, એટલે છેદ ઉડાડીએ એટલે કેટલા મળે ડી બરાબર 2. ડી બરાબર કેટલા 9 દુ 18, એટલે આ ખાલી જગ્યાની અંદર કેટલા આવશે 2 આવશે. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો દાખલો. શું આપેલું છે કે a બરાબર ખાલી જગ્યા છે, a બરાબર એટલે આપણે કિંમત મેળવવાની છે, d બરાબર -3 છે, d બરાબર -3, n બરાબર 18 અને a n બરાબર -5 આપેલા. સૂત્ર તો કે a n બરાબર a પ્લસ n -1 ઇન્ટુ ડી. તો a n એટલે કેટલા છે -5 બરાબરના બરાબર a ની કિંમત આપણે મેળવવાની છે એટલે a ના a એમનો પ્લસ n એટલે કેટલા છે 18 -1 અને d એટલે -3 આપેલા છે.
હવે વાત કરીએ -5 5 એમનેમ બરાબરના બરાબર એમનેમ એના એ એમનેમ 18 - 1 એટલે કેટલા થઈ જશે 17 અને 17 ગુણ્યા 3 એટલે 17 તેરી 51 પણ એ 51 કેવા આવશે -51 આવશે કારણ કે આ કેવા છે -3 છે એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે -5 આ 51 બરાબરની ડાબી બાજુએ આવે માઇનસ છે તો કેવા થઈ જાય પ્લસ બરાબર એ એટલે એ બરાબર 51 માંથી 5 બાદ કરીએ એટલે આવશે કેટલા 46 અને એ પ્લસ 46 કારણ કે મોટા પદની નિશાની એટલે ત્રીજી પ્રશ્નની અંદર એ બરાબર આપણે કેટલા મળ્યા 46 હવે જોઈએ દાખલા નંબર 4 તો એની અંદર શું આપેલું છે એની વાત કરીએ તો કે એ બરાબર -18.9 એ બરાબર -18.9 ડી બરાબર 2.5 ડી બરાબર 2.5 એન બરાબર આપણે મેળવવાના છે એટલે એન બરાબર ક્વેશ્ચન માર્ક એનની કિંમત શોધવાની છે અને એ એન બરાબર 3.6 હવે સૂત્ર છે આપણી પાસે કે એ એન બરાબર એ પ્લસ એન -1 ઇન્ટુ ડી હવે શું કરશું આપણે બધાની કિંમત મૂકી દઈશું એ એન બરાબર 3.6 એટલે અહીંયા 3.6 આવશે એ તો કે -18.9 એન આપણે શોધવાના છે એટલે n -1 એ એમનેમ રહેશે અને ડી બરાબર આપણી પાસે કેટલા છે 2.5 હવે સાદું રૂપ આપીએ તો અહીંયા પ્લસ આવશે એટલે -18.9 એ બરાબરની ડાબી બાજુએ આવે તો માઇનસ છે તો કેવા થઈ જશે પ્લસ થઈ જશે વાત કરીએ કે 3.6 પ્લસ 18.9 બરાબર n -1 એને ગુણ્યા 2.5 આ બેનો સરવાળો કરીએ કે 18.9 પ્લસ 3.6 સરવાળો કરીએ એટલે 9 ને 6 15 15 નો 5 પોઈન્ટના પોઈન્ટ એમનો વધી ચડી 1 8 ને 1 9 10 11 12 12 નો બગડો વધી પડી 1 એટલે કેટલા આવશે 22.5 બરાબર n -1 ઇન્ટુ 2.5 હવે n -1 ને કરતા કરીએ એટલે 2.5 ક્યાં વહી જશે છેદમાં વહી જશે એટલે 22.5 બરાબર n -1 આ બરાબરની બીજી બાજુ ગયા એટલે ક્યાં વહી જશે છેદમાં વહી જશે 2.5 હવે n -1 હવે આ પોઈન્ટ આપણે દૂર કરીએ તો શું થઈ જાય આ એક પોઈન્ટ ખસેડીએ એટલે 225 ના છેદમાં 10 થઈ જશે અને 2.5 છે એમાં પોઈન્ટ ખસેડીએ એટલે 25 ને ઉપર કેટલા આવી જશે 10 આવી જશે અહીંયા શું વધ્યા n -1 આ 10 કેન્સલ હવે આપણે ભાગ પાડીએ તો 25 વડે અહીંયા ભાગ પાડીએ એટલે 15 નો વર્ગ 15 ગુણ્યા 15 એટલે કેટલા થાય 225 એટલે અહીં 15 ગુણ્યા 15 લખી શકાય અને અહીંયા 25 લખી શકાય અને 5 તેરી 15 5 તેરી 15 એટલે કેટલા વધ્યા 9 3 તેરી 9 છેદ ઉડાડતા આપણે કેટલા મળ્યા 9 મળ્યા 9 બરાબર n -1 હવે n ને કરતા કરવા છે એટલે -1 બરાબરની ડાબી બાજુએ આવશે એટલે કેવા થઈ જશે પ્લસ થઈ જશે એટલે 9 + 1 બરાબર n 9 ને 1 10 બરાબર n એટલે n ની આપણે કિંમત કેટલી મળી 10
તો અહીંયા આપણે ખાલી જગ્યામાં n બરાબર કેટલા આવશે 10. હવે ત્યારબાદ આપણે ચોથો પ્રશ્ન જોઈએ, સોરી 5મો પ્રશ્ન જોઈએ. એમાં આપણે વાત કરીએ શું આપેલું છે તો કે a બરાબર 3.5 આપેલા છે, a બરાબર 3.5, d બરાબર 0, d બરાબર 0, n બરાબર 105, n બરાબર 105 અને an આપણે મેળવવાના છે. હવે જોઈએ તો સૂત્ર આપણી પાસે છે કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે an એ મેળવવાના છે એટલે એમનો a એટલે કેટલા છે 3.5 પ્લસના પ્લસ એમનો n માઇનસ 1, n એટલે 105 છે, 105 માઇનસ 1 અને d એટલે કેટલા છે 0. એટલે આ કૌંસનો ગુણાકાર 0 સાથે છે એટલે આની કિંમત તો શું થઈ જશે 0 થઈ જશે. એટલે વધશે શું કે an બરાબર 3.5. તો આ an ની કિંમત તમને મળી ગઈ. તો આ ખાલી જગ્યાની અંદર an બરાબર કેટલા આવશે 3.5. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજનો લેક્ચર નંબર 4 આપણે અહીં જ પૂર્ણ કરીશું.